મિત્રો વાસટિયાની ભાજી જેને ખાઈ હોય વાલો અને જે કોઈ છોકરી હોય કે હોય તો ગાંડી ગેલી તો દેખાડજો અમારા મિત્ર માટે હુગરીના માળા જો તમે આજે નવા બનાવે છે તો હુગરી આટા મારે છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું એક સરસ મજાના બ્લોગમાં. તો સવારમાં આપણે ઉઠી ગયા છે અને વાગી ગયા છે 10 વાગ્યા છે એવું દેખાતું છે. 10 વાગી ગયા છે અને આપણો સાફ પાણી નાસ્તો થઈ ગયો છે રેડી. તો હાલો ફટાફટ નાસ્તો કરી લેવી. નાસ્તો મિત્રો આપણો રેડી છે. અત્યારના બોલમાં જો છે ચા રેડી ને પાવ, કારણ કે ભાખરી બની નથી આજે. મસાલ શું ખાઈ લીધું તો કાંઈ હાલો નાસ્તો કરી લેવી. હાલો તમે બધા નાસ્તો કરો. બસ હવે બહુ અવાજ નહીં કરતા, મારે ખટખટ ખટખટ અવાજ આવે છે આમાં. ઠામડા પસારતા બાજતા હોય ઠામડા ઢ ઢ ઢ ઢ ઢ ઢ. તો મિત્રો આજનું આપણું કામ છે કે આજે આપણે બેંકના કાગળિયા કરાવવાના છે, કારણ કે મારા મમ્મીને બેંકમાં ખાતું છે, એમાં 12 મહિને કાગળિયા જમા કરાવવાના હોય, એટલા માટે મારે કાગળિયા કમ્પ્લીટ કરવાના છે. તો હમણાં જઈશું બેંક, કારણ કે 10 તો વાગી ગયા છે, 11 વાગી જાય એટલે જઈશું. પોસ્ટ ઓફિસ જવાનું છે આમ તો પોસ્ટ ઓફિસ જઈશું. મિત્રો નાસ્તો કરી લીધો ને બહાર આવી ગયા. વાતાવરણ છે મસ્ત મજાનું, એકદમ શાંત. ચકલા તો ચી કરતા છે, કારણ કે ચકલા તો અહીંયા છે અંદર આવી ગયું. અહીંયા એક ભમરીએ માળો કર્યો છે, તો ભમરી આટા મારે છે. લેમ્પ પણ ગારાનું મકાન બનાવ્યું છે ને, તો ગારામાં જ રહી ને. તો કાંઈ નહીં, આજે આપણે બેંકના કાગળિયા કરાવવાના છે, કારણ કે મારા મમ્મીને વિધવા પેન્શન આવે છે, એના કાગળિયા 12 મહિને એકવાર જમા કરાવવાના હોય, એટલે આપણે કાગળિયા કરી નાખીએ કમ્પ્લીટ. તો ચાલો જઈએ બેંકે. અહીંયા તો ફૂલડું એક આવી ગયું છે, મસ્ત મજાનું પાવણીનું છે, કારણ કે આ તો ગુલાબ છે, નીચે ભરણી ઉગી છે, અને અહીંયા છે રેડ કલર લાલ. 2 ગુલાબ હતા આવ્યા છે, 2 નથી વધારે છે, તો 2-3 ગુલાબ આવી ગયા છે મોટા મોટા. 4 દિવસ છે હું બહાર ગયો તો. મિત્રો ઘરે આવી ગયા છે, અને ઘરે આવી ગયા એનું કારણ છે કે કામ થયું નથી. પોસ્ટ ઓફિસ બંધ છે, 12 વાગે ખુલે છે, એટલા માટે કાંઈ બેંકનું કામ થયું નથી, એટલે ઘરે આવી ગયા. તો મારા મમ્મી તો રાંધે છે. હું બનાવું? રોટલી બનાવી. હા, રોટલી બનાવી. રોટલી. શેનું શાક બનાવવાનું? શાક નો જ કે અમે તો કાલ ટેપ લઈ લાવ્યા હતા ને, ભૂકો થઈ ગયો, લોંદો થઈ ગયો. માવાની ટેપલી છે, માવાની. તો કાંઈ નહીં, હાલો લાઠી મારે જવાનું છે આજે બેંકના કાગળિયા કરાવવા બીજા. તો હાલો હું ગાડી પેલા ગોતું પછી જાઉં. લાઠી આવી ગયા છે કાગળિયા કરાવવા. કાગળિયાના ખીચામાં છે લાઠી. અમે આવ્યા હતા સોડા પીવા, હવે જાવી હતી મામલતદાર ઓફિસ. અમે જતા હતા ઘરે, તો પછી રસ્તામાં રહી ગયા ઊભા, ગાડી રાખી ઊભી. અમે ભાળી જાવ છીએ હુગરીના માળા. જુઓ તમે આજે નવા બનાવે છે તો હુગરી આટા મારે છે. કેવા મસ્તીના છે હુગરી. તે છે એમાં જો નાની દેખાય. આ હુડિયા ગોતે છે, હુડિયાના વેલા છે. તો છે હુડિયાના વેલા, હુડિયા ગોતે છે ભાઈ, પણ મળશે નહીં, કારણ કે છે નહીં એમાં કાંઈ છે. આમાં ઘૂસવાઈ ગયેલા છે, બાવળ છે ને એમાં બધામાં, એટલે કાંઈ દેખાતા નથી. હુડિયો હોય તો દેખાય નહીં, કારણ કે ઝાડ જેવું હોય ને, જેવો વેલો હોય એવી રીતના જ હોય. મિત્રો વાસટિયાની ભાજી જેને ખાઈ હોય વેવાલો આમાં છે. હજી કુણી છે, હજી આવી નથી વાસટિયાની ભાજી, પણ વેલા થઈ ગયા છે મોટા મોટા. અમે જો જંગલમાં રખડવી છે, હું ને મારા મિત્ર જતીન, અમારો ક્યુટ મિત્ર છે. અને જે કોઈ છોકરી હોય કે હોય તો ગાંડી ગેલી તો દેખાડજો અમારા મિત્ર માટે. અમે બે ફાફા મારી જંગલમાં, પણ કેવડું મોટું જંગલ છે અહીંયા. નકરા બાવળે છો પણ અમારે, અને હુગરીના માળા છે ને દેખાય.
તો એવું કાંઈક છે. અમે બે નીકળી ગયા છે ફરવા રખડવા. હવે જઈશું ઘર બાજુ. આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે છે ને ઘઉં લઈ જવાના સુરત, એટલા માટે ઘઉંના બાસકા બે ભરી લીધા છે. તો હાલો આને નીચે લઈ જવી. તો મિત્રો 6:30 થઈ ગયા છે. 6:30 થઈ ગયા છે. જો ઘડિયાળમાં તમે. અને આપણો સામાન પેક થઈ ગયો છે, કારણ કે આજે આપણે જવાનું છે સુરત. અને મારા મમ્મી જો પાત્રા લેવા મળ્યા છે. પાત્રા બધા લઈ લીધા છે સુરત લઈ જવાના, એટલા માટે જો થોડા કજમા ને પાત્રા બે. તો મારા મમ્મી પાત્રા લઈએ. તો હાલો હવે જવાની તૈયારી કરી, કારણ કે 6:30 આપણી બસ છે સુરત. બસમાં બે ગયા છે હું મારા મમ્મી. 7:30 બસ આવી છે. 6:30 વાગ્યાના અમે આવ્યા છે અહીંયા. કાંઈ નહીં, હાલો હવે બેસી ગયા છે. આમાં શું જમવાનું લીધું છે, તો અમે થોડીક વાર પછી જમી લઈએ. 9 વાગી ગયા છે અને અમે બેસી ગયા છીએ જમવા. તો પનીરનું શાક છે, રોટલી, કાંદા, લીંબુ. મારી મમ્મી તો જમવા હતા મેળ્યા, વેફર ને સાસ. હાલ તમે બધા જમવા, અમે જમી લેવી. હવે મસ્તીનું જમી લીધું છે અને હવે આવે છે નીંદર. એટલે હોઈ જાવી એટલે વહેલું પડે સવાર. તો હવે બ્લોગ આને સમાપ્ત કરી મળશું એક નવા બ્લોગ સાથે. ચાલે ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બ્લોગ લાઈક